તો મરવાની દિશામાં જાય ઠંડુ કરીને. પછી માથે છત તપે એટલે માથું શું થાય? ગરમ. તો આપણી પાસે આવું સરસ મજાનું પ્લાસ્ટર ગોબર હતું, એ મૂકીને કેના રવાડે ચડ્યા? આપણે ઘર બનાવ્યા. પણ કેવા ઘર બનાવ્યા? જીવવા માટેના કે મરવા માટેના? બીમારીના ઘર બનાવ્યા. કરોડો રૂપિયાનું વેતરું કર્યું, ગધા મજૂરી કરી, અને અંતે કરીને કર્યું શું? તો કે પોતાના મરવાનો કાર્યક્રમ કર્યો. જો આપણી સમજણ નહીં હોય તો આ વેપારી જગત છે ને આપણને ભટકાય. એટલે પ્રકૃતિ સાથે જોડાશો તો તમને સાચું માર્ગદર્શન. આ છેતરનારી નથી. પ્રકૃતિ ક્યારે છેતરશે? ગાય તમને ક્યારે છેતરશે નહીં. પક્ષી ક્યારે તમને છેતર? એ જેવું હશે ને એવું દેખાશે, જેવું કરતી હશે ને એવું જ કરશે. એ રોજ રંગ બદલશે. તો કેની ભેગું રહેવાય? રોજ રંગ બદલે એના ભેગું રહેવાય? બોલે કાંઈક ને અંદર કાંઈક હોય એના ભેગું રહેવાય? અને આપણા બધા જ ખેતીનો છે એ જીવો માટે હતી, અને આપણે કેના માટે કરી દીધી? આપણે બધું લઈ લીધું તો એનું શું કર્યું? આપણે લોભ કર્યો. લોભિયાન ધન કોણ ખાય? ધુતારા. એટલે કોણ ધુતારા? કેને કહેવાય? કે જે બોલે કાંઈક અને કરે કાંઈક, એને શું કહેવાય? હવે તમે વેપારીનું મૂલ્યાંકન કરો તો કે બોલે છે શું? તો કે ખેડૂત માટે બીજ લઈ આવ્યા, ખેડૂત માટે ખાતર લઈ આવ્યા, ખેડૂત માટે દવા લઈ આવ્યા, ખેડૂત માટે આ સંશોધન કર્યું, ખેડૂત માટે લોન લઈ આવ્યા, ખેડૂત માટે બધું ખેડૂત માટે બોલે, અને કરે કેના માટે છે? તો આપણને ખબર નથી પડતી. આપણને ખબર નથી પડતી કે આ કોના માટે કરે છે. આપણા નજર સામે એવો ગાડીઓ લેતો જાય તોય જઈને એની કણે પૂછીએ કે હવે આમાં શું કરું? એ મને કહો એનું કલ્યાણ કરશે કે તમારું કલ્યાણ કરશે? તો પૂછાય કે એનોય વિવેક ન હોય તો આપણે ખેડૂત છે ના. તો ખેડૂત હવે બનવાનું છે આપણે. આટલા દી આપણે ખેડૂતમાંથી ભટકી ગયા હતા, આપણે બધા ખેડૂત બનવાનું. પછી એક નાનકડી સમસ્યા, એક ખડની વાત કરું. ખેડૂતોની શું છે? ખડની સમસ્યા. ખડ એટલે શું? ખડ છે ને જે જમીનમાં જે તત્વ ખૂટતું હોય ને એ તત્વની પૂર્તિ કરવા માટે પ્રકૃતિ એ વનસ્પતિ ઉગાડે છે. એ ખેડૂતને હેરાન કરવા કાંઈ નથી કરતી. અને ખેડૂત હશે એની ખબર જ નથી. એને તો આ જગતમાં ખેતી કરવી છે ને બધા જીવો જે જન્મે છે એનું પેટ ભરવું છે. એનો કાર્યક્રમ શું છે? જન્મ દે એનું પેટ ભરવા. એની ગેરંટી કેની છે? એની છે. એના માટે એને ખેતીની રચના કરી. આપણે તો એમાં વચમાં ઘૂસ્યા છીએ. આપણે કાંઈ ન કરીએ તો ખેતી થાય. હમણાં કોરોનામાં ઘરમાં ઘૂસી ગયા હતા તો એ બધું થતું હતું. મુર્ગું સારું થયું હતું, ખબર છે ને? પર્યાવરણ શુદ્ધ થઈ ગયું હતું, હોસ્પિટલો બંધ થઈ ગઈ હતી, કોરોના સિવાય કોઈ જતું જ નહોતું, ડિલિવરી ઘરે થતી હતી, બીમારીઓ બધી હાલી ગઈ હતી, વ્યસન છૂટી ગયા, લારીઓ બધી બંધ થઈ ગઈ, તંદુરસ્ત થઈ ગયા, પરિવાર ભેગા થઈ ગયા, ગામડામાં પાછા આવી ગયા, શહેરો મૂકી દીધા. જે આપણે સારું દેખાય ને બધું એને કર્યું. આપણે દર્શન કરાવવા માટે કે કરવા જેવું આ છે, તમે ઘરમાં બેસી જાઓ, બાકી બધું ઉપદ્રવ બંધ કરો. અને અત્યારે વાવાઝોડા, સાયક્લોન, ઋતુઓ, વરસાદ આ શું કામ કરે છે? કે ભાઈ તમે ખોટી દિશામાં છો. અલાર્મ વગાડે છે. આ શું છે? કોરોના કયો કે વાવાઝોડા કયો, એ અલાર્મ છે કે તમે જરાક બદલી જાઓ. ક્યાંક ખોટા રસ્તે, આપણે ગાડીમાં કેમ બેલ્ટ ન બાંધ્યો તો તરત વાગે, એમ આપણે ક્યાંક ઊંધું ચતું કરીને એટલે એ તરત જ ક્યાંક બોલવા મંડે. તો ફળ છે ને એ ક્યાંક ને ક્યાંક જમીનનું પેટ ભરવા માટે છે. જમીનનું અંદર આચ્છાદન કરી જીવોને જીવાડવા માટે છે. એટલે ખડ. બીજી મજૂરોની વાત કરું તો આ ખેતી છે ને એ કોઈ વ્યક્તિનો વ્યવસાય નથી. ખેતી છે ને એ પરિવારનો વ્યવસાય છે. શેનો છે? પરિવાર તૂટ્યા છે ને એટલે ખેતી તૂટી રહી છે. બીજું એક મોટામાં મોટું કારણ હોય, જેમ રસાયણોને કારણે ખેતી તૂટે છે એમ પરિવાર તૂટવાને કારણે ખેતી તૂટી છે. પરિવાર છે ને એ એક 25 જણાનો પરિવાર, એમાં 2 જણાનો પરિવાર વાળી વાત નથી. આ મને કહો, બીજ વાવવું એ કળા છે કે નથી? બીજ વિશે કેટલું બધું વિચારવું, એનું ધ્યાન રાખવું, એને સાચવવું, સમયસર એની ટ્રીટમેન્ટ કરવી, એને વાવણી કરવી, ડિસ્ટન્સમાં વાવવું, એ એક કલા છે. પછી પાણી પીવડાવવું ને એ એક મોટી કલા છે. ક્યારે દેવું જોઈએ ને ક્યારે ન દેવું જોઈએ એની ખબર હોય. આપણે બરાબર ઓલે ફૂલ ચાલુ હોય ત્યારે પાણી ન દઈએ, બરાબર આમ ઉગતું ન હોય ત્યારે ક્યારે વાવવું એ આપણે ખબર ન હોય. અજવાળિયામાં હંમેશા તમે વાવો ને તો તમને પાણી ઓછું ખપે, અંધારિયામાં વાવો તો ડબલ પાણી ખપે.
વાઢવું હોય ને તો અંધારિયામાં વઢાય, અજવાળિયામાં ન વઢાય. અજવાળિયામાં વાઢેલું ધાન તમારું રહેશે નહીં બીજ તરીકે. અંધારિયામાં તમે વાવો તો અંદર ભેજ ન હોય તો એ ધાન તમે 12 મહિના રાખો તો એમાં કોઈ જીવાત આવશે નહીં. આ આપણી સમજણ હતી. તો આ પ્રકારનું જ્ઞાન એક વ્યક્તિમાં તો સંભવ નથી ને. તમને માર્કેટિંગ કરવાનું નોલેજ હોવું જોઈએ. અત્યારે તમે શું કરે, મોટા ભાગના ખેડૂત બિચારા મહેનત કરે, ખેતરમાં ધ્યાન દે, સારું ઉત્પાદન લઈ લે, પણ વેચવામાં ફેલ થઈ જાય છે કે નહીં? તો આ બધા નોલેજ કહેવાય. ખેડવાનું એ દાંતી હલાવો ટ્રેક્ટર વાળો માસ્ટર માણસ હોય. હવે મને કહ્યું એક જ ખેડૂત માર્કેટનો હોશિયાર, એક જ ખેડૂત બીજને વાવણીનો હોશિયાર, એક જ ખેડૂત ટ્રેક્ટરનો હોશિયાર હોય, સંભવ છે ખરું? તો તમે એકાદ વિષયમાં તમે માસ્ટર હો, બાકીના વિષયમાં બીજાને તમે બોલાવો, હવે બીજો કેવું કામ કરશે? અત્યારે માણસની નૈતિકતા તો ખતમ થઈ ગઈ, બીજું કેમ કરશે? પહેલાં તો નીતિવાળા હતા તો આટલા વર્ષ હાલ્યો. હવે તો માણસ છે ને ટ્રેક્ટર ભાડે લઈ આવો, ઊંચામાં ઊંચું ભાડું કીધા પછી છે ને એ ઓછી દાંતી કેમ બેસે ને એ જોવે, કેમ ડીઝલ 2 લીટર હું બચાવી જાઉં ને એ જોવે. એ એમ ના જોવે કે મારે 500 લીધા તો મારે આનું કામ દિલથી કરવું જોઈએ, એ નહીં કરે. હવે દિવસા દિવસ આવું થશે. તો હવે આવા બધે ભૂલો જે થશે. હમણાં અમે છે ને, હું સજીવ ખેતી કરું તો પેલા ભાગવાળા મારે ત્યાં આવે નહીં. આપણે સમજ્યા કે એને જોખમ નથી લેવું, તો એ કહે મૂલમાં આવશો. આપણે કંઈ મૂલમાં ભલે, તો હું અવડા વર્ષ સુધી મૂલમાં હાલ્યો. હવે મૂલી નથી આવતા. મૂલવાળાને શું તકલીફ છે? તો એ કે તમારે ત્યાં છે ને સતત કામ કરવું પડે. એ કે બીજે ક્યાંક આમ મૂલે જાય ને તો આમ 2-4 કલાક આમ બેઠા એ હાલે. મૂલ દીધા પછી એને મૂળનું કામ નથી કરવું. સમજી ગયા તમે? માણસને હવે આવી સ્થિતિમાં તમે કયો કઈ ખેતી ટકશે? જે 5 ભાઈ હશે અને 5 ભાઈ ભેગા થઈને કરતા હશે ને એ ખેતી ટકશે. એક માણસ હશે તો ક્યારે નહીં ટકે. ક્યાંક તમે અને ખેતી એટલે શું? તો કે તમે ક્યાંક વાવણીમાં મિસ્ટેક કરીને તો 10% ઉત્પાદન ગયો, પાણી પીવડાવવામાં ભૂલ કરીને તો 10% ઉત્પાદન ઘટ્યું, થોડુંક તમે રોગ જીવાતમાં ધ્યાન ન રાખ્યું ને વહેલું મોડું થઈ ગયું સમયનું તો ગયો. તો આવા બધા નાની નાની ભૂલોને કારણે 10-20% ઉત્પાદન ઘટી જાય તો શું થાય? ખર્ચા વધતા જાય. ખર્ચા તો એટલા ને એટલા અને ઉત્પાદન વધઘટ થાય. નફો કેટલો હોય? તો કે 2-5 હજાર રૂપિયા હોય. ધારો કે 10-50 હજારનો માલ વેચો તો એમાં 5,000 તમારો નફો, અને એ નુકસાન થાય ત્યારે સીધું 50,000 થાય તો તમારો 9 વર્ષનો નફો આલ્યો ગયો. વરસાદ આવી ગયો, માવઠું થઈ ગયું. તો આ બધા જોખમોની સામે ખર્ચ વગરની જે આપણી પર બીજ આપણું હોય, ખાતર આપણું હોય, મહેનત આપણી હોય તો જ આમાં સફળતા થવાય. હવે આમ તો પરિવાર નોખા થઈ ગયા, શું કરવું? તો 5 ખેડૂત ભેગા થઈને કામ કરે. 5 ખેડૂત ભેગા થાય, જેટલા એકર છે એટલા. ધારો કે બધાની 10-10 એકર છે, 50 એકર થઈ, અથવા એકની 5 એકર છે ને એકની 15 એકર છે, તો જે એકર પ્રમાણે નફો લઈ લેવાનો. બરાબર? બધાને સરખો નફો આવી જશે અને નિરાંતે મજૂરની જરૂર નહીં પડે, પોતે જ બધે કામ કરી અને સરસ મજાની ખેતી. સહકારિતા વગર ખેતી થશે નહીં. ઇઝરાયલ આખી દુનિયામાં સૌથી વધારે ઉત્પાદન કરે છે. એની પાછળનું કારણ છે ને આ કોઓપરેટિવ છે. એ લોકોની ખેતી કેવી છે ખબર છે? 1000 એકર, 500 એકર, મિનિમમ 500 એકર, 1000 એકર, 2000 એકર, 4000 એકર એવી જમીન. કેટલા જણા થઈને કરતા હોય ખબર? 50 પરિવાર, 100 પરિવાર બધા ભેગા થઈને કરે. બધા ભેગા થઈને જમીન ભેગી કરે, બધા ભેગા થઈને કામ કરે. અને એટલું જ નહીં, રસોડું પણ એક જ બધાનું. એટલે બહેનોનો પણ સમય બચે. બધાના ઘરમાં ગેસના ચૂલા, બધેના ઘરમાં ફ્રીજ, બધેના ઘરમાં 2-2 કલાક બહેનો કામ કરે. એટલે કેટલા કલાકનું વેસ્ટ ગયો, કેટલી. અને આ જેવી 1000 એકર, ધારો કે તમે 10-10 એકરના 50 ખેડૂત, 5 ખેડૂત ભેગા થયા, 5 એકરે 5 ટ્રેક્ટર છે અને 50 એકરમાં કેટલું ટ્રેક્ટર જોઈએ? એક ટ્રેક્ટરથી ચાલે ને? અને નોખા છો તો 5 તો તમે કમાઈને 4 ટ્રેક્ટર તો મને કમાઈ દીધા ને. તો ખેતીએ કમાણી તો કરી, પણ આપણે શું કર્યું? પ્લાનિંગ નહોતું એટલે વેડફાઈ ગયું. બધાના ઘરમાં ઊભું છે. 10-10 એકરવાળા ને 5 એકરવાળા ટ્રેક્ટર લઈને લોનો મળે એટલે તરત લઈ લે, અને પછી એનું પૈસા છે એ ખાઈ કોણ જાય? ઓ ટ્રેક્ટર કંપની ખાઈ ગઈ. તો જેવું તમે ભેગા થશો ને તો એક ગોડાઉન જોઈએ, એક દાંતી જોઈએ, એક હલર જોઈએ,
આ બધા જ સાધનો પણ તમે તમારા વસાવી શકશો અને ફાલતુ સાધનો કેવડા બચી જશે. તો કેટલા રૂપિયા તમારા જે કમાવ છો એ ક્યાં હલ્યા જાય છે? ખેડૂતને ઘરેથી આવવા જવાનો ખર્ચો કોઈ ખેડૂત ગણ્યો છે? આમાંથી 50,000 થી 1 લાખ રૂપિયાનો ખર્ચો છે. હોન્ડા કંપનીને તમે કમાઈ દો છો, પેટ્રોલ કંપનીને કમાઈ, એ બેલગાડીઓ હતી પહેલા, તો અમે અહીંયા આધુનિક બેલગાડી પણ બનાવી છે. તો આપણે બળદ એન્જિન પસંદ છે કે બેલ રૂપાળો છે કે બળદ રૂપાળો છે? એન્જિન કરતા બળદ રૂપાળો છે ને. આપણે પાછળ બેસવાનું ઓમાં ગાડામાં નથી, તો બેસવાનું બદલો ને, બળદને શું કામ બદલી નાખો? તો આવું બધું આપણે વિચારશું તો ખેતી સારી અને સમૃદ્ધ